ગરીબ ખેડૂતોના નામે ટ્રેક્ટરો સહિતની લોન લઈ છેતરપિંડી કરનાર ગેંગના એક ઇસમને હાલોલ રૂરલ પોલીસે ઝડપી પાડ્યો હતો। ગરીબ ખેડૂતો પાસેથી વાહનો ભાડે લેવાની લાલચ આપી તેઓના નામ પર ટ્રેક્ટર, મિની ટ્રેક્ટર અને ટેમ્પો જેવા વાહનો ખરીદ કરી વાહનોના હપ્તા ન ભરવા કે ભાડું ન ચૂકવી તેઓ સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાતા પોલીસે ઔદ્યોગિક વસાહત વિસ્તારમાં રહેતા એક ઇસમ સામે કાર્યવાહી કરી ₹48 લાખની કિંમતના 13 વાહનો કબજે લીધા છે। અનેક જિલ્લાઓમાં આરોપીઓએ સેંકડો લોકોને ચૂનો લગાવ્યો હોવાથી પોલીસે તેના 2 દિવસના કોર્ટના રિમાન્ડ મેળવી ઊંડી તપાસ શરૂ કરી છે।